વડોદરાની 31st પછી હવે ઉત્તરાયણ દરમિયાન દારૂની રેલમછેલ થતી હોવાના કારણે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રાજ્યભરમાં દરોડા પાડ્યા છે. આજવા રોડ સરદાર એસ્ટેટમાં દારૂના કટિંગ સમયે જ ટીમે દરોડો પાડી બુટલેગર સહિત 5 આરોપીઓને ઝડપી પાડી 78 લાખ ઉપરાંત વિદેશી દારૂ કબજે કર્યો છે. છેલ્લા 2 દિવસથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સમગ્ર રાજ્યમાં દારૂના દરોડા મોટા પાયે શરૂ કર્યા છે. જૂનાગઢ, પોરબંદર, પાટણ, સુરત, બનાસકાંઠા અને વડોદરામાં દરોડા પાડ્યા છે. એસએમસીની ટીમે માહિતી મળી હતી કે આજવા રોડ સરદાર એસ્ટેટથી શ્રી હરિ એસ્ટેટ નજીક ઓપન પ્લોટમાં દારૂનું કટિંગ થવાનું છે, જેથી પોલીસની ટીમે ઉપરોક્ત સ્થળે છૂટાછવાયા ઊભા રહીને વોચ ગોઠવી હતી. દારૂનું કટિંગ સમયે જ પોલીસે રેડ પાડતા બુટલેગર અને તેના સાગરીતોમાં નાસભાગ મચી ગઈ છે. પોલીસે સ્થળ પરથી જ વિદેશી દારૂની 38,412 બોટલ કિંમત ₹78,613, વાહનો કિંમત ₹46.5 લાખ, 8 મોબાઈલ ફોન કિંમત ₹40,500 મળી કુલ ₹1,24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે સ્થળ પરથી બુટલેગર સુનિલ ઉર્ફે અદો પ્રકાશ, કેવલ રામાણી, મુકેશ નારણદાસ માખીજાની, ચિરાગ દિલીપભાઈ ઠાકોર, અજય ભીખાભાઈ રાઠોડ તથા સોનુ હરદયાલાલભાઈ કોળીને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય 3 આરોપી વાહનોના માલિક અને ડ્રાઈવર અને દારૂને મોકલનારને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે વાહનોના નંબરના આધારે વધુ તપાસ હાથ ધરી છે.